મોસમના બદલાતા મિજાજે વલસાડના કેરી ઉત્પાદકોની ઊંઘ ઉડાવી છે। જે સમયે કેરીઓનો પાકવાનો અને માલ ઉતારવાનો સમય હોય તે સમયે જ કમોસમી વરસાદ થતા વલસાડના ખેડૂતો ચિંતાતુર બન્યા છે। મે મહિનો આવી ગયો છે અને કેરીની સિઝન પણ આવી ગઈ છે। અત્યારે બજારમાં કેરીઓના ઢગલા થવા જોઈએ, પરંતુ વાતાવરણમાં અણધાર્યા ફેરફારોને કારણે ખેડૂતો મૂંઝાયા છે। પોતાની વાડીમાં સમયસર આવેલા મોર અને વાતાવરણની અનુકૂળતા જોઈને ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ વખતની કેરીની સિઝનમાં તેમની 5 વર્ષની નુકસાનીની ભરપાઈ થશે, પરંતુ તે આશા ઠગારી નીવડી। આ વખતે ખેડૂતોને બહુ આશા હતી કે છેલ્લા 4-5 વર્ષની કેરીની ભરપાઈ થઈ જશે નુકસાનીની। મંજરી જાન્યુઆરીમાં એટલી બધી હતી, 100% મંજરી હતી, પરંતુ વાતાવરણમાં બહુ પલટો આવ્યો। આ વખતે વાદળછાયું વાતાવરણ, વરસાદના બધાના લીધે 80% મંજરી ખરી ગઈ ને લગભગ 80% જેટલું કેરીનું જે ફલીકરણ થવું જોઈએ, ફર્ટિલાઇઝ એ થતું નથી। એના કારણે કેરી બેસી બી નહીં, અને જ્યાં બેસી છે તે 20% પાક છે। હવે અત્યારે એટલી બધી ભૂખરી એટલે કે એટલો પવન આવે છે જોરદાર, એમાં કેરીઓ નીચે પડી જાય છે, અને વચ્ચે ગરમી એટલી બધી પડી કે કેરીને ચાંદા પડી ગયા છે, અને એના કારણે ઝાડ કેરી છોડી દે છે। ખેડૂતોના કહેવા મુજબ તેમની પાસે હાલ 20% જ કેરીઓ રહી છે। તેવામાં કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે। ખેડૂતોમાં તો એવી ચિંતા બેઠી છે કે તેમને આ વર્ષે ખર્ચો પણ નહીં નીકળે। પાક ઓછો છે, અને એના લીધે શું થાય છે કે હવે પછીનું જે વાતાવરણ છે એ હિસાબે જોવા જાય તો અમારા ખર્ચા પણ ન નીકળી શકે એવી પરિસ્થિતિ થઈ છે। વરસાદની આગાહી છે, પવન જોવાય છે, કેરી પડે છે, એના લીધે અને હવે 15 દિવસમાં જો વધારે ટાઈમમાં જો કંઈ પણ બી આવું વાવાઝોડું કે કંઈ પણ બી આવશે તો એના લીધે પાકને ઘણું નુકસાન થશે। ઉનાળામાં કેરીઓ પૂરી પાડી તમને મોજ કરાવતા ખેડૂતો તો હાલ ભગવાનના ભરોસે બેઠા છે। સાથે ગ્રાહકોએ પણ આ વખતે સારી ગુણવત્તાવાળી કેરી ખાવા માટે કદાચ રાહ જોવી પડશે। વાપીથી રીતેશ પટેલનો અહેવાલ, TV13 ગુજરાતી।